પણ ટ્રેજેડી શું થઈ, વચ્ચે કેવો યુગ આવ્યો કે ગઝલ મનોરંજન થઈ ગઈ અને તાળીઓની ગડગડાટમાં ભીસાઈ ગઈ, પણ ગઝલ તો હથેળીમાં કમળ થઈને ખુલવી જોઈએ. તો આ એક કામ. ને મંગેશ પાડગાંવકરે કલાકાર કોને કહેવાય? બાપુ બહુ અદભુત એને એક ચિત્ર આપ્યું. એક માણસ, એના એક હાથમાં પિસ્તોલ અને બીજા હાથમાં સારંગી. એને વિચાર થયો કે આ પિસ્તોલ અને સારંગી બે કેવી જાય? તો પિસ્તોલથી હત્યા થઈ શકે એક હાથથી, પણ સારંગી વગાડવી હોય ને તો બે હાથ જોઈએ. સર્જન કરવું હોય ને તો ટોટેલિટી જોઈએ, સમગ્રતા જોઈએ. એટલા માટે સારંગી છે. પણ એ પિસ્તોલ પેલા માણસે ફેંકી દીધી, એ આપણા વિદ્વાનોના હાથમાં ગઈ, ત્યારથી આ પિસ્તોલ ચાલ્યા કરે છે. આ ગઝલ મરી ગઈ, આમાં મરી ગઈ. એ ત્યારથી આ પિસ્તોલ એ ચાલ્યા કરે છે. ને મારે કેવું છે કે અંકિત ચારે હાથે કામ કરનારો માણસ છે. એ પહેલા તો સર્જક છે. એના મને એનો શેર, હું ધારું એની અનેક પંક્તિઓ બોલી શકું એટલી મને કંઠસ્થ નથી, પણ મને એક એની ખાલી એક જ કહું છું. ઉડવા માટે જે બેઠું હતું, સાહેબ, ઉડવા માટે જે બેઠું હતું, આપણો સંબંધ પારેવું હતું. સાહેબ, આપણા માણસોના સંબંધો એટલા લપસણા, એટલા છટકણા, એટલા બટકણા, એટલા નાજુક, એટલા ક્ષણભંગુર છે કે સારો માણસ હોય તો જીવનમાં બધાની ડંફાસ મારે, પણ સંબંધની ડંફાસ ના મારે. કારણ કે ઉમાશંકરે કહ્યું હતું કે માનવીના હૈયાને નંદવામાં વારસી, અદબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પીંજવામાં વારસી. તો અંકિત, આજે ગઝલની ગાજવી કેટલી છે. હું તમને શ્રેયાંશભાઈ એક વાત કહું કે મને જે કવિતાની ટપાલ આવે જ ને, એ રવિવારના તમામ છાપાઓની પસ્તી કરું ને એટલી મોટી ટપાલ આવે. મારી આંખ બગડીનું કારણ આ કવિતાઓ વાંચી વાંચીને પણ બગડી છે. કારણ કે મને એમ થાય કે પછી હું હિતેન આનંદપરાને કહું કે હિતેન 10 કવિતા વાંચી બહુ થયું. કારણ કે એકાદ કવરમાંથી કવિતા મળે, પછી ન મળે એટલે આપણે રિકવર થવાનું હોય ને થોડું પાછું. એટલે એક એક કરી તમે કવર ફોડો અને અકાવ્ય દેખાય. અને અત્યારે તો ગઝલ ને ગીતનો જે મારો છે, આ બાપુ એક બહુ સારું કામ કર્યું. પણ નરસિંહ મહેતા એવોર્ડ હતો ને, છે રાધર, તે પહેલા ભજનોને આપવાનો હતો. મેં બાપુને કહ્યું, બાપુ કવિતાના તંત્રી તરીકે મારો તો વિચાર કરો, આ લોકો મને ભજન જ મોકલશે, બીજું કંઈ થશે નહીં, કેવળ ભજન નહીં. એટલે એ જે આખી વાત છે, ત્યાં અંકિતની મહત્તા એ છે કે આટલી બધી ગઝલની ગાજવીજ છે, ગઝલનું પૂર છે, અને છતાં પણ એણે શું કર્યું? એણે આ પૂરની વચ્ચે, આટલા બધા ધસમસતા પૂરની વચ્ચે એક સર્જકતાનો દીવો સળગાવ્યો અને બહુ મોટી વાત કરી. મારે મન એ સર્જક તરીકે પણ બહુ મહત્વનો છે. સંચાલન આ એક બહુ કપરું કામ છે. મારા અનુભવ જ કહું એટલે ખબર પડે કે સંચાલકની કેટલી વિશેષો થાય. હવે સૌથી પહેલા બાપુ 35 વર્ષ પહેલા હું, હરીન્દ્ર, વેણીભાઈ અંધેરીમાં કવિ સંમેલન માટે ગયા. કારણ કે મુંબઈમાં મફતમાં થઈ શકે એવી એક જ પ્રવૃત્તિ હતી, કવિ સંમેલન. એ બધા જ લોકો અમદાવાદમાં જ સેટલ થઈને આવેલા. હવે અમે અંધેરી ગયા, રાતના 8નો ટાઈમ. ઓડિયન્સ હતું જે પેલા લોકો હતા જે ઓર્ગેનાઇઝર. પછી મને કે સુરેશભાઈ બધું કર્યું છે, એક હાર્મોનિયમ ભૂલી ગયા. આ વખતે હાર્મોનિયમ વિના ચલાવશું, પણ પછી જ નહીં ચલાવી દીધું. કારણ કે એને કવિ સંમેલન એવો ખ્યાલ હતો કે આ બધા હાર્મોનિયમ વાળા છે અને ગાશે ને કવિતા બોલશે કે જે કરશે. પછી કલકત્તામાં એવું બન્યું, સાહેબ, કલકત્તામાં તો એવું ઓડિયન્સ હતું, ફૂલ લાઈટ, દરેક જણ ઉઠમણામાં આવ્યું હોય ને શોખથી જ બેઠું. અમે 6 જ કવિઓ, પણ બધા કે એક એકના મોઢા પર દેખાય કે કોલસાની ખાણમાંથી આવે. અને હું બોલતો હતો એટલે જગદીશ જોશીએ મને ચિઠ્ઠી લખી કે તું શું કામ આટલું બોલે છે? મેં કહ્યું કે છોકરું જન્મ્યું જ પણ રડ્યું નથી, આને ખબર છે ને, જન્મ્યું છે પણ રડ્યું નથી. એ કંઈક અવાજ આપે તો કહું કે તમને મૂકી દઉં, તમને ક્યાં મૂકો, તમારો વિચાર તો કરો કંઈ. એટલે પછી આપણે સ્ત્રીઓ છે એ બહુ ભાવુક હોય છે, ને સારું છે, એ લોકો ભાવુક છે એટલે તો આપણે ટકી શકાય છે, નહીં તો આપણને છોડીને ચાલી ન જાય. પણ એક બેને મને એકચ્યુઅલી બનેલું નહેરુમાં કવિ સંમેલન, હું સંચાલન કરતો હતો, પુરુષોત્તમ જ કંઈક ગોઠવેલું સુગમ સંગીતનું. એટલે એક બેન આવ્યા ઇન્ટરવ્યુમાં, મને કહે વચ્ચે વચ્ચે તમે જે બોલ બોલ કરો છો એની કેસેટ મળે છે? હા, એ
એ જે સર મેં કહ્યું કે આ તો બાઈ મને કોમ્પ્લિમેન્ટ આપે છે કે મારી ફિલ્મ ઉતારે છે, મેં હવે શું કરવા માંગે. મેં કહ્યું કે મારે કે મને કંઈ મારે વિચાર નથી આવ્યો, પણ આ મૌલિક વિચાર બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવેથી હું વચ્ચે વચ્ચે જે બોલબોલ કરું છું ને એની જ કેસેટ કરી અને મારી પ્રસ્તાવના મારી પત્ની એની કોમેન્ટ્રી આપશે. હા, એટલે એ રીતે. પછી બીજું એ વેણીભાઈ એક બહુ સરસ કહ્યું, આ સ્વપ્રશંસા લાગે તો પણ મને વાંધો નથી. વેણીભાઈ જે મને કહ્યું હતું ને પ્રત્યેક સંચાલકને લાગુ પડે છે. પ્રત્યેક સંચાલકનું કામ છે ને બે વ્યક્તિની વચ્ચે ખાલી જગ્યા પૂરવાનું છે અને ખાલી ફોફડવાનું છે. તો મને વેણીભાઈએ કહું કે સુરેશ તું શું કરે છે? હવે મેં સંચાલન છોડી દીધા એટલે છોડી જ દીધા. એક જ વાર કર્યું છોડ્યા પછી. મારી પત્નીને બાયપાસ સર્જરી કરાવી ત્યારે મેં એને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે? મને એક વાર સંચાલન કરો. મેં પૂછ્યું એક શ્રોતા તો છે? હા, આટલા વર્ષથી એક ખાતરી તો ખરી. હા, એટલે આપણે બહુ રાજી થઈ જાય. પણ એ આખી વાત એવી છે કે હું શું કહેતો ભૂલી ગયો. આ ખાલીપો પૂરે છે. તો વેણીભાઈ મને બહુ સરસ કહ્યું હતું કે સુરેશ તું બીજું કંઈ જ કરતો નથી, જે નાવાનો લોટો હોય ને એને બાજટ પર મૂકી દે ત્યારે સત્યનારાયણનો કળશ થઈ જાય છે. સાહેબ સંચાલકે આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અંતિમે ગઝલોના સંપાદન પર ગયા છે. એ સર્જક પહેલા છે, સંચાલક પછી છે, અને પછી એ સંપાદન કરે છે. અને હમણાં એને જે ગઝલનું સંપાદન કર્યું, માસૂમ હવાના મિશ્રાઓમાં કેફી ઉદાસી છાઈ રહી, કુદરતની અદા કુદરતની અદબ કુદરતનો કારોબાર હતો. તો અને એક વાત મારી કેવી છે, એ ભૂલાઈ જ ગઈ, પણ આ કેવી જ પડે. હું નવો માણસ, મને ગઝલમાં કંઈ ગતાગમ નહીં. હરીન્દ્ર મને સાચવી લે, મને કે આ શાયરો બોલે જ તારે ઈર્ષાદ બોલવું જોઈએ. મને ખબર જ નથી કે ઈર્ષાદ એટલે શું, કે તો ખબર જ નથી. પછી સૈદા બેઠા હતા, તે સૈદા થોડી વાર થાય ને પેલી વિંગમાં જાય એટલે મને કે ઉંમર છે એટલે પ્રોસ્ટેટસ એટલે બાથરૂમ જતા હશે. આપણે તો બીજી તો કંઈ ખબર ના પડે. એટલે મેં કહું કે આ ક્યાં જાય છે? તો હરીન્દ્ર તો એટલો સંકોચથી, એટલે જ્યારે બાબો દૂધ પીવડાવતો દૂધની બાટલી પીધું મને કામ, એટલે હું સમજો કે અંદર કંઈક પેગ મારવા જાય છે. તો પેગ મારીને આવતા, ને લથડતા નહીં, આવતા અને સ્વસ્થતાથી બેસતા. પણ સૈદાની ઊંચાઈ એટલી હતી કે બેઠા હોય તો ઊભા હોય એવા લાગે, અને આપણે ઊભા હોય તો બેઠા હોય એવા લાગે. તો પછી એને મહારાષ્ટ્રમાં દારૂ બનતી હતી, તો એને કહું કે જ્યાં જાય છે આ કાફલો ત્યાં મારે જવું નથી, મારે કિનારે જવું નથી. મઝધારમાં હું ઊભો છું, કિનારે જવું નથી. બીજી દિવસ કાર્ટૂન આવ્યું, કાર્ટૂનમાં હોડી હતી, અંદર બાટલીઓ હતી ને કિનારે પોલીસ હતી. આ સૈદાના શેર પર તે કાર્ટૂન દોરાતા. અને અમદાવાદમાં હમણાં સારું થયું છે દારૂબંધી, એ લોકોએ થોડી, પણ અમદાવાદમાં દારૂબંધી માટે દારૂ જેની પરમિટ માટે એ લોકો જે ભાષા વાપરે છે અસહ્ય છે. એ લખે છે, એ લોકો મને તારક મહેતાએ કહું હતું, હવે તેમણે છોડી દીધું પીવાનું, પણ તારક મહેતાએ કહું એ લોકોનું ફોર્મ ભરવાનું હોય, એમાં પહેલું લખે દારૂડિયાનું નામ. આ હકીકત છે.